નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. હનુમાન જયંતીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આજના આ ઝડપી અને આધુનિક યુગમાં જ્યાં આપણું જીવન દોડધામ અને તણાવથી ઘેરાયેલું છે, ત્યાં શક્તિ અને ભક્તિ સાથે નિષ્ઠાનું પ્રતીક એવા ભગવાન હનુમાનજીની જન્મ જયંતી આપણને નવી ઉર્જા અને પ્રેરણા આપે છે. હનુમાનજી માત્ર બળના નહીં, પરંતુ અખંડ ભક્તિ, સમર્પણ અને સેવા ભાવનાના પણ જીવંત પ્રતીક છે. આજના પાવન પ્રસંગે આજના યુગમાં હનુમાનજી પાસેથી આપણે શું શીખી શકીએ તેમના જીવન વિશે, હનુમાન જયંતી વિશે વાત કરવા ખાસ જોડાયા છે વિદ્વાન કથાકાર અને આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર ડોક્ટર ગીતાશ્રી હરિજી. આપનું સ્વાગત છે દીદીશ્રી આજના અમારા આ ખાસ કાર્યક્રમમાં. સૌથી પહેલા તો દીદીશ્રી, આજના જ્યારે આપણે સમયની વાત કરીએ છીએ, હનુમાનજીના વિચારો, એમના આદર્શો આપણને કેવી રીતે મદદરૂપ થઈ શકે? પ્રથમ પહેલા તો ગુજરાત ફર્સ્ટના તમામ પ્રેક્ષકોને જય શ્રી રામ. અને હનુમાનજીની આ જન્મજયંતિ મહોત્સવ પ્રસંગે આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ. જેવી રીતે આપે કહ્યું કે આ દોડધામ ભરી જિંદગીની અંદર હનુમાનજી મહારાજ આપણને કઈ રીતે માર્ગદર્શન આપી શકે. હનુમાનજી મહારાજ એ તો ચિરંજીવી છે, પણ એક વાત હું ખાસ કહીશ અહીંયા, હનુમાનજી એટલે કોઈ વ્યક્તિ નહીં, પરંતુ એક પ્રકારનું જીવતું જાગતું ઉદાહરણ, આદર્શ ઉદાહરણ કે હાઉ ટુ લીવ હેપી લાઈફ. તમે ક્યારેય હનુમાનજીને ઉદાસ નહીં જોયા હોય. એ કદાચ રામ અને રાવણનું યુદ્ધ હતું તેમાં રામને રડતા જોયા છે. અરે આખી રામાયણમાં બધાને રડતા જોયા છે, બધાને ઉદાસ જોયા છે, પણ હનુમાનજી મહારાજ તો હંમેશાને માટે પ્રસન્ન મુખ તમે જોયા હશે. કારણ કે આજે તણાવભરી જિંદગીની અંદર કેવી રીતે હસતા હસતા બહાર આવી જવું. હું કાયમ મારી કથામાં એક વાત કહું છું કે જીવનમાં સંઘર્ષ આવવો એ તો પાર્ટ ઓફ લાઈફ છે, પરંતુ એ સંઘર્ષમાંથી હસતા હસતા કેવી રીતે બહાર નીકળી જવું એ તો આર્ટ ઓફ લાઈફ છે. અને આ આર્ટ આપણને હનુમાનજીના જીવનમાંથી બહુ સરસ રીતે શીખવા મળે છે. કેવી રીતે જીવન જીવવું એ જો કોઈ આપણને બતાવતું હોય તો એ હનુમાનજીનું જીવન ચરિત્ર છે. અને ખાસ કરીને અત્યારે જે દોડધામ ભરેલી જિંદગીની અંદર હનુમાનજી મહારાજનું જીવન એ એક પ્રેરણા સ્તોત્ર છે. હનુમાનજી મહારાજ એટલે હનુમાન જયંતિના દિવસે હું એટલું ચોક્કસ કહીશ કે યદિ હનુમાનજી મહારાજને તમે એક તમારા ગોલ, એક તમારા એક પ્રકારના શું કહેવાય કે આધ્યાત્મિક ગુરુ તરીકે જો તમે સ્વીકારી લીધા તો તમારા જીવનની અંદર મુસીબતો ભલે આવે, પરંતુ એમાંથી બહાર કેવી રીતે નીકળવું એ તમે જો સુંદરકાંડ વાંચશો, હનુમાન ચાલીસા વાંચશો તો તમને ખ્યાલ આવશે કે આમાંથી કેવી રીતે બહાર નીકળી જવું. કારણ કે હનુમાનજી મહારાજ નાનામાં નાનકડું રૂપ પણ એને લેતા આવડે છે. મસ્ક સમાન રૂપ કપિધરી લંકહી ચલેવું સુમીરી નરહરી. નાનકડા એવા મચ્છર જેવડું રૂપ પણ એને બનાવતા આવડે છે. અને કનક ભૂધરા કાર શરીરા એવડું મોટું વિરાટ સ્વરૂપ પણ એને ધારણ કરતા આવડે છે. એટલે કઈ સિચ્યુએશનમાંથી આપણે કેવી રીતે એમાંથી હળવેરીને બહાર નીકળી જવું એ હનુમાનજી મહારાજ આપણને શીખવે છે. વિક્રમભાઈ, બિલકુલ દરેક પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવું એ હનુમાનજી શીખવે છે. અને આજે હનુમાન જયંતિ છે તો દીદીશ્રી આપને એ પણ પૂછવા માંગીશ કે અર્થપૂર્ણ રીતે જો આપણે આજના દિવસને ઉજવવો હોય, સમાજે ઉજવવો હોય તો કેવી રીતે ઉજવી શકાય? પહેલી વાત એ છે કે હનુમાનજી મહારાજને આપણે યાદ કરીએ છીએ. આજે હનુમાન જયંતિ છે. હનુમાન જયંતિ એટલે માત્ર ચૈત્ર સુદ પૂર્ણિમા નહીં, હું તો એમ કહું છું કે દરેક વ્યક્તિના જીવનમાં રોજે રોજ હનુમાનજી પ્રગટ થવા જોઈએ. હનુમાનજી એટલે સાહસ, હનુમાનજી એટલે અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ દનુજવન કૃષાનું જ્ઞાની નામગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામે. એના અંદર ગુણ છે, અતુલિત બલ છે, બુદ્ધિ છે. ઘણી વખત આપણા બધામાં કેવું થાય છે કે ક્યાંક બુદ્ધિ છે તો બળ નથી, બળ છે તો બુદ્ધિ નથી, આ બેય છે તો ગુણ નથી. એટલે સ્વાભાવિક રીતે આ બધી જ વસ્તુ જો કોઈના અંદર હોય, અત્યારે આપણે ત્યાં મોટિવેટેડ સ્પીકરોનો તો એટલો બધો રાફડો ફાટી નીકળ્યો છે કે વાત પૂછોમાં. એ હોય મોટિવેટેડ સ્પીકર, પણ એ પાછા જેને કહેવાય ને ડિપ્રેશનમાં જીવતા હોય. પણ હનુમાનજી મહારાજ એક એવું ઉદાહરણ છે કે એ ક્યારેય ડિપ્રેશનમાં નથી, હંમેશાને માટે આપણા માટે પ્રેરણા સ્તોત્ર છે. એટલે હનુમાન જયંતિના દિવસે હું એટલું જ કહીશ કે ખાલી હનુમાન ચાલીસા કરી લીધી, સુંદરકાંડનો પાઠ કરી લીધો કે પછી કંઈક યજ્ઞ યાગાદી કરી લીધું, એટલાથી જ હનુમાન ચાલીસા નહીં ઉજવો, એટલાથી જ હનુમાન જયંતિ નહીં ઉજવો. પરંતુ એના જે ગુણ છે હનુમાનજી મહારાજના, એ ગુણ બધા આપણા અંદર આવે, ભલે ધીરે ધીરે આવે, પણ ધીરે ધીરે અતુલિત બલધામમ બળ હોય આપણા અંદર. આજે આપણી પાસે બળ છે, પણ કેવું
જેને કહેવાય ને કે મોબાઈલ કેવી રીતે ચલાવવું એ આપણને ખબર છે, કમ્પ્યુટર કેવી રીતે ચલાવવું એ આપણને ખબર છે, અરે કદાચ આખી દુનિયા કેવી રીતે ચલાવવી કદાચ એ આપણને ખબર હશે, પણ આપણે ખુદ કેવી રીતે ચાલવું એ આપણને ખબર નથી. તો હનુમાન જયંતિના દિવસે હનુમાન જયંતિની ઉજવણી આ જ રીતે કરવી જોઈએ કે હનુમાનજી આપણા હૃદયમાં બિરાજે, બળ સ્વરૂપે, બુદ્ધિ સ્વરૂપે, ગુણ સ્વરૂપે. આજે મોટામાં મોટી તકલીફ શું છે માણસની કે માણસ દેખાવ કેવો છે બસ બધાએ જોઈ રહ્યા છે, હું કેવું લાગુ છું, હું કેવી લાગુ છું. કપડાથી માણસની ઓળખ નથી, ચહેરાથી માણસની ઓળખ નથી. હું હંમેશા એમ કહું છું કે ફેર સ્કિન ઇઝ નોટ ઇનફ ટુ બી ગુડ, બટ વી હેવ ટુ હેવ ગુડ વર્ચ્યુઝ. આપણા અંદર સારા ગુણ હોવા જોઈએ, એ મેઇન થિંગ છે. તો હનુમાન જયંતિના દિવસે હનુમાન પ્રાગટ્યના મહોત્સવ પ્રસંગે આપણે આવા બધા ગુણ હૃદયમાં ધારણ કરીને પછી જો જીવન જીવીશું ને તો જેને કહેવાય ને કે ટેન્શન ફ્રી લાઈફ આપણને પ્રાપ્ત થશે. બિલકુલ. દ્વિજયશ્રી, જે રીતે આપણે પણ વાત કરી છે કે અહીંયા મુશ્કેલીઓથી કેવી રીતે બહાર નીકળવું તે આપણને હનુમાનજી શીખવે છે, એવા કોઈ પ્રસંગો આપ કહી શકો કે જેના થકી જે લોકો જોઈ રહ્યા છે એમને પણ મોટિવેશન મળે? જી હા, જ્યારે ભગવાન રામ ચાતુર્માસ આવ્યો, સીતાજીની શોધમાં છે, અને ત્યારે એવું કહેવાય કે કિષ્કિંધાની અંદર સુગ્રીવને મોકલી દીધા કે હવે તમે બધા ચોમાસાના 4 મહિના છે તો તમે બધા ત્યાં તમારું એ રાજકારભાર એ કરો અને ત્યાર પછી આપણે બધા આગળ સીતાજીની શોધ કરીશું. તો 4 મહિના ચોમાસાના વીતી ગયા, પણ છતાંય સુગ્રીવ અને જામવંત કે કોઈ રામને જ્યારે મળવા માટે નથી આવ્યા ત્યારે રામજી ગુસ્સે થઈ ગયા છે કે મેં એમને મિત્રતાના નાતે એને મેં પાછું ગાદી ઉપર બેસાડ્યો, વાલીને મારીને સુગ્રીવને મેં ગાદીએ બેસાડ્યો, પણ એનો મિત્રનો ધર્મ ભૂલી ગયો છે. ત્યારે લક્ષ્મણજીએ એમ કહ્યું કે તમે ચિંતા નહીં કરો પ્રભુ, હું હમણાં જાઉં છું. એટલે એ પાછા ત્યાં કિષ્કિંધાની અંદર આવે છે લક્ષ્મણજી, અને આવીને કહે છે કે ક્યાં છે એ સુગ્રીવ, કે આજે તો હું જોઈ લઈશ, એમ આપણી ભાષામાં કહીએ તો ત્યારે હનુમાનજી આગળ આવ્યા. આગળ આવીને પ્રથમ પહેલાં તો વંદના કરી હનુમાનજી મહારાજની, અને પછી રામના ગુણ ગાયા. એટલે રામના ગુણ ગાયા એટલે એને ખબર હતી હનુમાનજીને કે હું રામના ગુણ ગાઈશ એટલે લક્ષ્મણનો ક્રોધ શાંત થઈ જશે. બીજું કે જ્યારે આપણને ગુસ્સો આવતો હોય ત્યારે શું કરવું એ હનુમાનજી અહીંયા બતાવે છે કે બિલકુલ શાંત રહો, અને તમે જેને માનો છો, રામને, કૃષ્ણને, શિવને, આપ જેને પણ માનો છો એના નામનું સ્મરણ કરો. પછી બીજી વસ્તુ શું થઈ કે કિષ્કિંધાની અંદર હનુમાનજી મહારાજ જ્યારે લક્ષ્મણને મળે છે ત્યારે એનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયેલો, પણ હનુમાનજી મહારાજે એને કામ ડાઉન કરી દીધા, બિલકુલ શાંત કરી દીધા, અને પછી હળવેરીને કુનેહપૂર્વક એને અંદર લઈ જાય છે અને પછી સુગ્રીવને સામે લાવે છે, જેથી કરીને સુગ્રીવ જ્યારે સામે આવે ત્યાં સુધીમાં તો આનો ગુસ્સો બિલકુલ શાંત થઈ ગયો હતો. ઘણી વખત આપણે લોકો શું કરીએ છીએ, ગુસ્સામાં ને ગુસ્સામાં એ ટાઈપના બધા આપણે નિર્ણયો લઈ લેતા હોઈએ છીએ કે જે પછી આખી જિંદગી આપણને પસ્તાવવું પડે. દીકરી હોય કે દીકરો હોય કે વૃદ્ધ હોય કે અબાલ હોય, બધાના માટે હનુમાનજી મહારાજ એટલે એક પ્રકારના મોટિવેટેડ જેનું એની લાઈફસ્ટાઈલ છે. તો કહેવાનો મૂળ આશય કે સમસ્યાઓ તો જીવનમાં બધાને આવે છે, પણ એમાંથી કેવી રીતે બહાર નીકળી જવું એ હનુમાનજી મહારાજ અહીંયા શીખવાડે છે. અને પછી જ્યારે સુગ્રીવ જ્યારે સામે આવ્યા ત્યારે હનુમાનજી મહારાજે લક્ષ્મણને કહ્યું કે હવે તમારે જે વાત કરવી હોય તે કરો. તો લક્ષ્મણજી આટલો બધો ગુસ્સો જેના અંદર ભર્યો હતો એ પણ એમ કીધું કે ના હવે સુગ્રીવ ચલો જલ્દી રામ યાદ કરે છે. એટલે મારો કહેવાનો મૂળ આશય કે કેવી રીતે ગુસ્સામાંથી પણ વ્યક્તિને બહાર નીકળવું એ પણ હનુમાનજી મહારાજ મને તમને શીખવાડે છે. બિલકુલ. દીદીશ્રી, આપે બહુ જ સુંદર વાત કરી કે ક્યારેય આપણે એવી કોઈ વાત નહીં સાંભળી હોય કે અહીંયા હનુમાનજી જે છે એ રડ્યા હોય. આપણે ક્યાંય એવું નથી સાંભળ્યું કે એમણે નાસીપાસ થયા હોય કે પછી એમણે પરિસ્થિતિઓને એ છોડીને ભાગ્યા હોય. અને આપણે અત્યારે જોઈએ છીએ ઘણા બધા યુવાનો એવા છે કે જે કોઈક એવી પરિસ્થિતિ આવે, એવી મુશ્કેલીઓ આવે તો એને ડરીને પોતાનો જીવ ગુમાવી દે કે પછી આત્મહત્યા કરવા સુધીના સ્ટેપ એ લોકો લેવાનું વિચારતા હોય છે. તો આવા લોકોને કેવી રીતે હનુમાનજી એ પ્રેરણા આપી શકે? હા, હું ચોક્કસ કહીશ પહેલા વિક્રમભાઈ કે એક વાત એવી છે કે અત્યારનો યુવાન, મેં કહ્યું એમ, કાં તો બુદ્ધિ છે તો બળ નથી, બળ છે તો બુદ્ધિ નથી, એ બે છે તો પછી ગુણ નથી, સહન શક્તિનો ગુણ. આજે માણસનું જીવન તહેસ નહેસ થઈ ગયું છે. શું કામે? એના અંદર બે વસ્તુ નથી, એક તો સમજ શક્તિ નથી અને બીજી સહન શક્તિ નથી. આ બંને શક્તિનો સમન્વય એટલે હનુમાનજી મહારાજ છે. અન્ડરસ્ટેન્ડિંગ, એક પ્રકારની જેને કહેવાય ને સમજણ. જ્ઞાન એટલે બીજું કશું નથી, સમજણ, નોલેજ. આપણા અંદર જો સમજણ આવી ગઈ તો તમારું જીવન કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ભલે ગમે તેટલી આવતી પણ એમાંથી હસતા હસતા બહાર નીકળી જવાય.
હું કાયમ એક વાત એવી કહું છું कि देखो तो ख्वाब है जिंदगी, पढ़ो तो किताब है जिंदगी, सुनो तो ज्ञान है जिंदगी, लेकिन मैं कहती हूँ सदा हंसते रहो तो बड़ी हसीन है ये जिंदगी. બહુ સરસ મજાની જિંદગી ભગવાને આપી છે, પણ હનુમાનજી મહારાજના જીવનથી મને ને તમને ખૂબ મોટી પ્રેરણા મળે છે કે એમાંથી બહાર નીકળવું જોઈએ. ખાસ કરીને જે લોકો આત્મહત્યા કરી રહ્યા છે, આજે રોજે રોજ તમારી આ બધી ન્યૂઝ ચેનલો જેટલી પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કે ન્યૂઝ ચેનલોના માધ્યમથી, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય, એમાં આપણે સાંભળીએ છીએ ક્યાંક ને ક્યાંક કાં તો કોઈક મરી જાય છે, કાં તો કોઈક મારી નાખે છે. કારણ શું છે? સમજ શક્તિ નથી, સહન શક્તિ નથી. જો અત્યારે 10મા ને 12માની પરીક્ષા છે, હું કદાચ વાતને વિષયાંતર કરું તો મને માફ કરજો, પણ હનુમાનજી તો બધાના માટે છે. હમણાં રિઝલ્ટ આવશે, એટલે રિઝલ્ટ નહીં આવે એના પહેલા તો કેટલાય છોકરાઓ, દીકરીઓ, દીકરાઓ આત્મહત્યા કરી જતા હોય છે. ત્યારે આજે હનુમાન જયંતિના દિવસે હું ચોક્કસ કહીશ મારા વહાલા વિદ્યાર્થીઓને, 10માની 12માની કોલેજની જે કંઈ પરીક્ષાઓ તમે આપી છે, આપવાના છો, રિઝલ્ટ આવે, ભલે તમારા મા બાપનું પ્રેશર હોય, તમને પણ ખૂબ એક ટેન્શનમાં હોય કે શું થશે શું થશે, પણ કદાચ તમારું રિઝલ્ટ જો નબળું આવે તો આત્મહત્યા ના કરતા હનુમાનજીને યાદ કરજો. ગમે તેટલી મુસીબતમાંથી પણ હનુમાનજી મહારાજ બહાર નીકળી ગયા છે. અને હું એમ કહીશ કે કદાચ એ રિઝલ્ટ આવે છે ને, એ તો માત્ર એક કાગળનો ટુકડો છે, કાગળના ટુકડામાં રિઝલ્ટ આવે છે, જ્યારે તમે તો તમારા મા બાપના જીગરના ટુકડા છો. એટલે ક્યારેય કરતા ક્યારેય નાસીપાસ નહીં થાઓ. હનુમાનજીની જેમ હંમેશા સદા પ્રસન્નમ, કાયમ માટે પ્રસન્ન રહો, ખુશ રહો. બિલકુલ. દીદીશ્રી, એ પણ પૂછવા માંગીશ, કારણ કે આપણે હનુમાનજીને એમના જેટલા પણ આપણે પાઠ સાંભળ્યા છે, વાંચ્યા છે, હનુમાન ચાલીસા આપણે પઠન કરતા હોઈએ તો એમાં પણ એમની જે શક્તિ છે એના વિશે આપણે ઘણી બધી વાતો સાંભળેલી છે, પણ એમનું નામ કેવી રીતે પડ્યું એની પાછળની પણ એક કથા છે. જી હા, જો કે હનુમાનજીના તો ઘણા બધા નામ છે, એમાં એક નામ સુપ્રસિદ્ધ હનુમાન. તો હનુમાન નામ કેમ પડ્યું? પહેલા તો હું આપને કહીશ કે જ્યારે હનુમાનજી નાના છે એમાં બે કથાઓ છે કે જ્યારે હનુમાનજી માને સ્તનપાન કરી રહ્યા છે ત્યારે હનુમાનજીની માં અંજની રડે છે. તો હનુમાનજી પૂછે છે, માં તું કેમ રડે છે? અને ત્યારે કહે છે કે બેટા, મને એવો શ્રાપ લાગેલો છે, તને પણ શ્રાપ લાગેલો છે કે જેવો સૂર્ય ઉદય થશે એટલે તારું મૃત્યુ થશે, હું બાળક વિહોણી થઈ જઈશ અને તું તારી જિંદગીથી હાથ ધોઈ બેસીશ. એટલે ત્યારે હનુમાનજીએ માના આંખના આંસુ લૂછ્યા અને કહ્યું કે હજુ તો હું જન્મ્યો છું અને ત્યારે મારી માની આંખમાં આંસુ આવી ગયા. આ તો કદાપી નહીં બનવા દઉં, મારી માને મારા હિસાબે તો દુઃખી નહીં જ થવા દઉં. અને હનુમાનજી મહારાજે છલાંગ મારી. છલાંગ મારી એટલે કેવી છલાંગ મારી? સીધા સૂર્યલોકની અંદર. બાલ સમય રવિ ભક્ષ લિયો તબ તીનહુ લોક ભયો અંધિયારો, કો નહીં જાનત હે જગ મેં કપી સંકટ મોચન નામ તુમ્હારો. જ્યારે હનુમાનજી આમ છલાંગ મારી સૂર્યને ગળવા જતા હતા અને ત્યારે ઇન્દ્ર આવ્યા અને ઇન્દ્રએ એક વજ્રનો ઘા કર્યો. વજ્રનો ઘા કર્યો એટલે આ જે થોડીનો ભાગ, આ દાઢીનો ભાગ, નીચે હડપચીનો ભાગ, ત્યાં બરાબર એને એ વાગી ગયું અને આ જે જડબું જે છે એ તૂટી ગયું. આને આપણી ભાષામાં હનુ કહેવાય. તો એ હનુ તૂટી ગઈ, માન થઈ ગઈ, તૂટી ગઈ, એટલે એનું નામ હનુમાન પડ્યું. પછી બીજી વસ્તુ, બીજું નામ છે બજરંગી. કારણ કે પછી તો હનુમાનજીએ જ્યારે એને ગળવા માટે ગયા અને પછી તો બધા દેવતાઓ, હનુમાનજી મૂર્છિત થઈને નીચે થઈ ગયા, માં અંજની રડે છે, આખું વાતાવરણ ગમગીન બની ગયું. પછી તો બધા દેવતાઓ આવે છે અને કહે છે કે આને સૂર્યને મુક્ત કરો, એવું કરો. પણ પછી માં અંજની એમ કહે છે કે તમારે બધાએ આશીર્વાદ આપવા પડે. 33 કરોડ દેવતાઓના આશીર્વાદની શક્તિ હનુમાનજીમાં ભેગી થઈ છે. એટલે હનુમાનજી મહારાજ ની બધી શક્તિ, એના દેવતાઓની શક્તિ તો ભેગી થઈ, પણ મૂળ વજ્રનો ઘા સહન કરી ગયા એટલે એ વજરંગી. પણ હિન્દી ભાષામાં વજ્રને બજ્ર કહેવાય, આપણે ત્યાં વને બ નો ઉપયોગ થાય છે હિન્દીમાં, તો એ નામ પછી આવ્યું બજરંગી. હકીકતમાં તો વજરંગી નામ છે. પણ 33 કરોડ દેવતાઓની શક્તિ જો કોઈ એકમાં હોય તો એ હનુમાનજીમાં છે. બિલકુલ. દીદીશ્રી, આપણે જ્યારે હનુમાનજી વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે એવું કહેવાય છે કે જ્યારે હનુમાન આ નામ લઈએ ત્યારે શ્રીરામનું નામ પણ લેવું પડે, કારણ કે શ્રીરામના સૌથી મોટા ભક્ત એટલે કે હનુમાનજી પાસેથી મને એવું લાગે છે કે આપણે એક ફોકસ, એક ભક્તિ માટેનું એક જે એવી વસ્તુ આપણે શીખી શકીએ કે એક જે ભગવાનમાં તમે માનો છો, એક જે ગુરુમાં તમે માનો છો, જ્યારે તમે સમર્પિત થઈ જાઓ છો એ ગુરુ માટે, ત્યારે તમને એમનો જે ફળ છે મળતું હોય છે. અને શ્રીરામ શ્રીરામ આ નામ જે છે એ હનુમાનજીના મુખેથી હંમેશા વહેતું રહે છે. તો શું આપણે એ ફોકસ જે એક જ ભગવાનની કે પછી એક જ ગુરુની ભક્તિ કરીએ એ પણ આપણે હનુમાનજી પાસેથી શીખી શકીએ? બિલકુલ સાચી વાત છે. કારણ કે હનુમાનજી જે છે, હું એમ હંમેશા કહું કે ભાઈ બધી જગ્યાએ 10-15 ફૂટના ખાડા કરો તો પાણી ના આવે, એક જગ્યાએ 200-500 ફૂટ કરશો તો પાણી આવશે. બસ સીધી જ આ વાત છે. અનન્ય ભક્તિ,
રામની અનન્ય ભક્તિ જો કોઈ કરી હોય તો એ હનુમાનજી મહારાજ છે અને બીજા શબરીજી છે. તો હનુમાનજી મહારાજ એને રામ સિવાય બીજું કશું દેખાતું જ નથી. વિક્રમભાઈ, તમે કદાચ વાર્તા સાંભળી હોય તો એક એવી કથા છે કે જ્યારે સીતાજીને લઈને પાછા અયોધ્યામાં આવ્યા પછી ભગવાન રામે સભા ભરીને બેઠા છે, એમાં એક સરસ મજાનો મોતીનો હાર હનુમાનજીને આપવામાં આવ્યો, સાચા મોતીનો હાર. એટલે અહીંયા લક્ષ્મણજી છે, માં સીતાજી છે, બધાને એમ થયું કે ભાઈ આ હનુમાનજીને તો આ હારની એને ક્યાંથી કિંમત હોય, આ તો અસલ કોહિનૂર જેવા હીરાઓ છે બધા. એટલે હનુમાનજીએ શું કર્યું, એ માળા લઈને આમ કે નામ તોડી, આમ કે નામ જોવે એક 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 મોતી આમ નીચે ફેંકી દીધું. તો બધા જ મોતી જ્યારે વિખેરાઈ ગયા એટલે સીતાજી અને લક્ષ્મણજી અને શત્રુઘ્નજી બધા મનમાં મુસ્કુરાઈ રહ્યા છે, પણ રામજી સમજી ગયા કે આ લોકોના મનમાં કંઈક સંદેહ છે, મારા હનુમાન વિશે કંઈક આ લોકોને કંઈક પૂર્વગ્રહ છે. એટલે તરત જ બોલ્યા કે હનુમાન, તમે આ મેં આટલી કિંમતી તમને મોતીની માળા આપી તો તમે એક 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 કરીને ફેંકી કેમ દીધા? એટલે ત્યારે હનુમાનજી બોલે છે, હું આમ કે આમ જોતું હતું કે આમાં મારો રામ છે, નથી તો મારે એ કાંઈ કામનું નથી. બીજામાં જોયું રામ નથી તો મારે કંઈ કામનું નથી. કે જે કદાચ કરોડો રૂપિયાના ડાયમંડ હોય પણ એના અંદર મારો રામ નથી તો એ મારે કશા જ કામનું નથી એમ. એટલે એને રામ સિવાય બીજું કશું દેખાતું જ નથી. એટલે અને એક બીજી પણ એક વાર્તા, એક કથા છે, એક ક્ષેપક કથા છે કે જ્યારે હનુમાનજી પાછા અયોધ્યામાં રામની સાથે આવે છે ત્યારે બધાએ પોતપોતાના કામ વેચી લીધા કે આ હનુમાનને તો આપણે રામની પાસે જવા જ નથી દેવા. બધાના મનમાં એવું છે. તો લક્ષ્મણજીને કામ સોંપી દેવામાં આવ્યું કે રામની રક્ષા કેવી રીતે કરવી, ભરતજીને કામ સોંપી દેવામાં આવ્યું કે રાજપાર કેવી રીતે ચલાવો અને ભગવાનને કેવી રીતે મારે મદદરૂપ થવું. શત્રુઘ્નજી છે એ રામની અંગત સેવામાં લાગી ગયા. આ બધા જ કામો બધાએ વેચી લીધા. એટલે બધાને એમ નહોતું કે આ બધા કામ આપણે વેચી લીધા છે એટલે હનુમાનની પાસે કોઈ કામ બચશે જ નહીં, એટલે હનુમાનજી બિલકુલ એક બાજુ જતા રહેશે. તો હનુમાનજી તો બેસી ગયા છે એક બાજુ. એમાં કુદરતે જ એક દિવસ રાજસભા ભરીને રામ બેઠા છે, એમાં એને બગાસું આવ્યું. રામને બગાસું આવ્યું એટલે સ્વાભાવિક રીતે આમ કરીને આમ ચપટી એને વગાડી. એટલે ચપટી વગાડી એટલે હનુમાનજીને ખ્યાલ આવી ગયો કે આ કામ હજી કોઈને સોંપાયું નથી. એટલે હનુમાનજીએ દરબડતે દોટ મૂકી અને પછી ત્યાં જ આવીને બેસી ગયા કે મારા પ્રભુને ક્યાંક બગાસું આવશે તો એને પાછું હાથ આમ ઊંચો કરીને આમ ચપટી વગાડવી પડશે, આટલી તસ્તી પણ મારા ભગવાનને ન લેવાની હોય. એટલે હનુમાનજી આવીને ત્યાં બેસી ગયા. થોડી વારથી બગાસું આવ્યું એટલે પછી તો હનુમાનજી આમ ચપટી વગાડવા માંડ્યા. તો આ બાજુ તો બધાને નવાઈ લાગી અને પછી તો રોજનો એવો નિયમ બની ગયો કે આગળ આગળ હનુમાનજી પાછળ પાછળ રામ. કેમ? તો કે કદાચ મારા રામને પાછું બગાસું આવશે તો. એમાં એક રાત્રિના સમયે તો હનુમાનજી મહારાજ શયન ભવનમાં પણ જતા રહ્યા. સીતા માતાએ કહ્યું કે ભાઈ હનુમાન અહીંયા કેમ? તો બોલે રાત્રિના સમયે કદાચ મારા પ્રભુને બગાસું આવી ગયું હોય, તમે ઊંઘી ગયા હોય અને તો પછી એને હાથે ન કરવી પડે ને સેવા, એટલે હું સેવક છું ને. હનુમાનજી મહારાજને સીતામૈયા કહે છે કે ભાઈ તું બહાર રહે અને મારે કામ હશે તો હું તને બોલાવીશ. પણ પછી તો એક એવું બની ગયું, હનુમાનજી મહારાજને નક્કી કર્યું કદાચ માતાજી ભૂલી જશે તો. એટલે પછી એને તો ત્યાં બેઠા બેઠા આમ ચપટી વગાડવાનું ચાલુ કરી દીધું. ચપટી વગાડવાનું ચાલુ કર્યું. હવે તો એક એવું આખું રિવર્સ ચાલ્યું કે અહીંયા હનુમાન ચપટી વગાડે ને ભગવાનને બગાસા ચાલુ થઈ ગયા. એટલે પછી તો એક એવી ઘટના ઘટી કે ભગવાન જ્યારે હોય ત્યારે બગાસા જ ખાઈ રહ્યા છે. આ એક ક્ષેપક કથા છે સંતો દ્વારા સાંભળેલી. પણ પછી હનુમાનજીની ભક્તિ કેવી છે હું આપને કહેવા માંગુ છું. તો પછી તો રામજીએ હનુમાનજીને બોલાવ્યા અને કહ્યું કે આ હનુમાન જ્યાં સુધી ચપટી બંધ નહીં કરે ત્યાં સુધી મને હવે ઊંઘ પણ નહીં આવે ને કશું નહીં થાય. પણ પછી બધાએ હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી કે હવે આપ રામજીની સેવામાં, અંગત સેવામાં આપને જ્યાં અનુકૂળ આવે ત્યાં આપ સેવા કરો, પણ હવે ચપટી વગાડવાનું બંધ કરો. એટલે કહેવાનું મૂળ આશય કે જો કોઈને સેવક તરીકેનું જો કોઈકને બિરુદ આપવાનું હોય તો હનુમાનજી જેવા સેવક કોઈ નથી. કોઈકને માની લો કે સાચા રાજનીતિજ્ઞ, કારણ કે લંકાની અંદર જ્યારે હનુમાનજી ગયા તો ત્યારે એ તો ખાલી સીતાને સંદેશો જ આપવાનો હતો, પણ આ તો આખી ઉલટી પુલટી લંકા સબજારી, આખી લંકાને બાળીને ભસ્મીભૂત કરી. કેવી રીતે? બગીચામાં ગયા, સીતાજીને મળ્યા અને પછી ભૂખના બહાના હેઠળ એ બધું જ આઘું પાછું કરી દીધું, બધું બગીચો આખો અસ્તવ્યસ્ત કરી નાખ્યો, મેઘનાદ આવ્યો અને એ રાવણ પાસે હનુમાનજી મહારાજને લઈ ગયા. અને જ્યારે હનુમાનજી ત્યાં ગયા એટલે એને બધું જ જોઈ લીધું કે અહીંયાથી ક્યાં કઈ જગ્યાએ આનો કયો વીક પોઈન્ટ છે, કેટલું સૈન્ય છે, શું છે, આ બધું જ ચકાસણી કરીને પછી હનુમાનજી મહારાજ આવ્યા છે. એટલે હનુમાનજીમાં માત્ર બળ છે, બુદ્ધિ છે એટલું જ નહીં, પણ આપણે એમ કહીએ ને કે સર્વગુણ સંપન્ન જો કોઈ હોય તો એ મારા હનુમાનજી છે. બિલકુલ બિલકુલ.
એટલે તમામ ગુણોથી સંપન્ન હનુમાનજી તો છે જ, પણ આપણે જ્યારે એ વાત તમે કરી રહ્યા હતા ત્યારે એ જ્યારે લંકાને સળગાવવા માટે જાય છે, એટલે કે આમ જોવા જઈએ તો એક ભક્તની સામે પોતાના ભગવાન જ ઊભા છે, રાવણની સામે એક શિવજીનું રૂપ જ ઊભું છે. બરાબર. એટલે એ ક્યાંક ને ક્યાંક ત્યાં પણ ભક્ત અને એના જે ભગવાન છે એનું મિલન થઈ રહ્યું છે. મને હનુમાનજી પાસેથી એક વસ્તુ બહુ જ ગમે છે અને એ આ ફોકસ છે. સાથે જ હનુમાનજી એ કોઈ પણ કામ ઉપાડે તો એને તત્પરતાથી એ ફોકસની સાથે કરે. એટલે એવા ઘણા બધા ગુણો હશે જે આજના યુવાનો જે છે એ હનુમાનજી પાસેથી શીખી શકે છે. એવા કયા ગુણો તમને સૌથી વધારે આમ ગમતા હોય છે? હા, એમાંથી મહત્વનો ગુણ એ છે કે કોઈ પણ કામ હાથમાં લીધું, કન્સિસ્ટન્સી, એક પ્રકારની નિરંતરતા. જો તમારા જીવનમાં ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી આ બે જો પિલર છે તમારા જીવનમાં, તો તમારી ઇમારતને કોઈ પણ એક આટલી કાંકરી પણ નહીં હલાવી શકે. તમે કંઈ પણ કામ લ્યો તો એ નિરંતરતાથી કામ હાથમાં લ્યો. કેવી રીતે કે માની લો કે તમે કંઈ પણ કામ કરો છો, તમે ભણો છો, તમે કંઈક જોબ કરો છો, તો એના અંદર તમારી કન્સિસ્ટન્સી ઇટ ઇઝ મેઇન થિંગ. પછી બીજી વસ્તુ ડિસિપ્લિન, કે તમે એવું નક્કી કર્યું ભાઈ આજે હવે આટલું અમે કરી લીધું છે, પછી 2 દિવસ પછી પાછું કરીશું, એમ નહીં. એ તમે જે ડિસાઈડ કર્યું છે કે મારે જ્યાં સુધી હું આટલું અચીવ નહીં કરું, મારા ગોલ સુધી નહીં પહોંચું, ત્યાં સુધી મારે ઊંઘવું નથી, ત્યાં સુધી મારે મોબાઈલ મચડવું નથી, ત્યાં સુધી મારે કોઈને મળવું નથી, તો યુ કેન અચીવ એનીથિંગ વોટ એવર યુ વોન્ટ. બિલકુલ. દીદીશ્રી, અહીંયા એક વાત મારે એ પણ પૂછવી છે, જ્યારે આપણે હનુમાન ચાલીસા કરતા હોઈએ છીએ, એમાં એક લાઈન પણ છે ને કે જો યહ પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરીસા. તો આપણે જ્યારે હનુમાન ચાલીસા વાંચીએ છીએ, જ્યારે એને આપણે બોલીએ છીએ, તો હનુમાનજી તો આપણે એવું કહીએ કે હનુમાનજીને આપણે ક્યાંક આપણે હનુમાનજીને પ્રસન્ન કરી શકીએ, પણ શું એવું પણ કહેવાય છે કે હનુમાનજીને જો પ્રસન્ન કરવા હોય તો શ્રીરામના જાપ કરવા જોઈએ? એટલે કે શ્રીરામ આપણે કરીએ તો આપણા હનુમાનજી આપણાથી વધારે પ્રસન્ન થાય. આપ શું માનો છો? હા, એટલે આધ્યાત્મિક રીતે એ વાત બરાબર છે કે હનુમાનજીને પ્રસન્ન કરવા હોય તો રામનું કાર્ય કરવું પડે. કારણ કે હનુમાનજીએ પણ એ જ કર્યું છે ને. હનુમાનજી જ્યારે સમુદ્ર ઓળંગી રહ્યા છે ત્યારે રસ્તાની અંદર સુરસા નામની રાક્ષસી આવે છે અને હનુમાનજીને કહે છે કે હું તને ખાઈ જઈશ. ત્યારે હનુમાનજી મહારાજ એમ કહે છે કે ભાઈ તું મને રહેવા દે, મને મારું રામનું કાર્ય પૂરું કરી લેવા દે, પછી હું આવું ને પછી તારે જે કરવું હોય તે કરજે. એવી જ રીતે મૈનાક પર્વત, પ્રથમ પહેલા તો મૈનાક પર્વત મળે છે, તો મૈનાક પર્વત એમ કીધું મહારાજ આરામ કરીને જજો. તો હનુમાનજી મહારાજ શું બોલ્યા? રામ કાજ કિન્હે બિનુ મોહી કહા વિશ્રામ. રામનું કાર્ય કર્યા વગર મને વિશ્રામ નહીં મળે. તો એવી જ રીતે રામ એને બહુ વાલા છે હનુમાનજીને, તો આપણે હનુમાનજીને રાજી કરવા હોય તો રામને આપણે ભજવા જોઈએ. પણ મને હું મારી અત્યારે જે આધ્યાત્મિક રીતે હું પણ વાત કરીશ અને આધુનિકતાની સાથે હું આધ્યાત્મિકતાનો સુમેળ કરવા જઈ રહી છું, તો હું એટલું ચોક્કસ કહીશ કે રામનું ભજન કરવું એટલે રામને ગમતા કામ કરવા. રામને કેવા કામ ગમે? તો રામે શું કર્યું છે જુઓ. રામે જેટલા પણ એ હતા બધા જે પીછડી જાતિ, એમાં ખાસ કરીને ગુહરાજને ગળે લગાવ્યા, કેવટને આટલું માન સન્માન આપ્યું, સબરી ભીલની એક આદિવાસી સમાજમાંથી આવતા સબરી મૈયા, અને એને પણ એને ગળે લગાવ્યા. તો એવી રીતે રામને ભજવા એટલે અત્યારની જો મારે ડેફિનેશન કરવી હોય તો હું એટલું ચોક્કસ કહીશ કે રામને ભજવા એટલે રામને ગમતા કાર્યો કરવા. નાત જાતના ભેદ છોડીને આપણે સૌને અપનાવવાનો એક પ્રયાસ કરીએ તો સાચા અર્થની અંદર હિન્દુસ્તાન એ હિન્દુસ્તાન બને, વિશ્વગુરુ બને, બીજું એમાં કોઈ શંકાને સ્થાન નથી. બિલકુલ. દીદીશ્રી, આપ પણ એક બહુ જ ઉત્તમ કામ કરી રહ્યા છો. દીકરીઓ માટે એક આશ્રમ આપે બનાવ્યું છે, એના વિશે મારે થોડુંક જાણવું છે. હાજી, મારું કાર્ય જ એ છે વિક્રમભાઈ. ગાંધીનગરથી માણસા હાઈવે ઉપર અમારી શ્રી ત્રિલોકનાથ વાત્સલ્ય વાટિકા સંસ્થા હું ચલાવું છું. છેલ્લા 12 વર્ષથી મેં એ સંસ્થાનું નિર્માણ કર્યું છે. ભગવાને મને એના માટે નિમિત્ત બનાવી છે, એટલે હું પ્રથમ પહેલા તો ભગવાનનો આભાર માનીશ. કારણ કે મારા આશ્રમની અંદર 40 એવી દીકરીઓ છે કે જેના મા બાપ ગુજરી ગયા છે. કાં તો મમ્મી નથી, કાં તો પપ્પા નથી, કાં તો બેમાંથી એક પણ નથી. અને ઘણી દીકરીઓ તો એવી છે કે એનું કોઈ જ નથી. અને ત્યારે એ આશ્રમની સ્થાપના મેં કરી છે. હમણાં મેં કીધું ને નાત જાતના ભેદ વગર હું પણ આ જ કામ કરું છું. એના અંદર કોઈ પણ સમાજની દીકરી હોય, બસ મારા માટે તો એ જરૂરિયાતમંદ દીકરી હોવી જોઈએ. હું કોઈ પણ ના આંસુ જોઈ શકતી નથી. કોઈ પણ મારી પાસે રડતું આવે તો મને અંદરથી એમ થાય કે હું એને કેવી રીતે મદદરૂપ થાઉં. તો આવી દીકરીઓ જે છે મારા આશ્રમની અંદર, સૌથી નાની દીકરી માત્ર 6 વર્ષની છે. એ જ્યારે 3.5 વર્ષની હતી ત્યારથી મારા પાસે આવેલી છે. અને સૌથી મોટી દીકરીઓ
મારી લગભગ કોલેજની અંદર કોઈ 17 વર્ષની, કોઈ 18 વર્ષની આવી દીકરીઓ છે. તો આવી દીકરીઓને ખાવું, પીવું, રહેવું, ભણવું બધું જ અમે આશ્રમ તરફથી પ્રોવાઈડ કરીએ છીએ. અને દેશ પરદેશમાં જ્યાં પણ મારી બધી કથાઓ ચાલે છે, ભાગવત કથા, રામકથા, દેવી ભાગવત, આ બધી જ કથાઓમાં લોકો મને જે સપ્રેમ ભેટ આપે છે એમાંથી આશ્રમ આખો ચાલે છે. ગવર્મેન્ટની ગ્રાન્ટ લીધા વગર હું આ કામ કરું છું. અને ઘણા લોકો મને પૂછે કે દીદી અમારે ત્યાં બોલાવવા હોય તો અમારે તમને શું આપવાનું? એટલે ત્યારે હું હંમેશા એમ કહું છું બધાને, અને આજ પણ હું ગુજરાત ફર્સ્ટના માધ્યમથી હનુમાન જયંતિના પાવન પ્રસંગે બધાને એટલું જ કહેવા માંગીશ કે તમારા ગામમાં, તમારા એરિયામાં, તમારા સમાજમાં ક્યાંય પણ આવી દીકરી હોય જેના મમ્મી પપ્પા ગુજરી ગયા હોય, જેનું કોઈ ન હોય, એવી દીકરીને મારી ગોદમાં આપી દેજો. એ જ મારી ભેટ છે. બિલકુલ. દીદીશ્રી, આપ અમારી સાથે આજના આ હનુમાન જયંતિના કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા અને ઘણી બધી વાતો અમારી સાથે શેર કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શકોને પણ હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. બસ હનુમાનજી મહારાજ જેવા બધા જ ગુણો આપણા અંદર આવે. છેલ્લે હું એટલું જ કહીશ કે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. હનુમાન જયંતિની દરેક દર્શકોને, ખાસ કરીને ગુજરાત ફર્સ્ટના दर्शकों ने मारी खूब खूब शुभकामनाओं. फूल तो खिलते ही रहेंगे, हनुमान जी की इच्छा रहेगी तो फिर मिलते रहेंगे. जय गिरनारी. बिल्कुल बिल्कुल. जय गिरनारी એટલે કે આજના આ હનુમાનજીના આ ખાસ કાર્યક્રમની અંદર, હનુમાન જયંતિના આ ખાસ કાર્યક્રમની અંદર ઘણી બધી વાતો આપણે સમજ્યા, શીખ્યા. આત્મવિશ્વાસ અને હિંમત વધારવા માટે હનુમાનજી આપણને કઈ રીતે મદદ કરી શકે તે પણ દીદીશ્રી આપની સાથે શેર કર્યું છે. આજના વિશેષ કાર્યક્રમમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.